નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। હોળી પર્વને લઈને દાહોદ જિલ્લામાં આદિવાસીઓમાં અનેરું મહત્વ હોય છે। ઠેર ઠેર મેળાઓનું આયોજન થતું હોય છે। તેવો જ એક ચૂલનો મેળો છે, જેમાં લોકો પોતાની માનથા સાથે અંગારા ઉપર ચાલતા હોય છે। દાહોદ જિલ્લો એટલે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો। આ જિલ્લામાં રહેતા આદિવાસી પરિવારોમાં હોળીનું મહત્વ વધારે હોય છે। આદિવાસી પરિવાર હોળીના પર્વને લઈને ક્યાંથી પણ પોતાના વતન આવી જતા હોય છે અને વિવિધ પરંપરાઓ મુજબ હોળીની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે। સાથે જ જિલ્લામાં અનેક સ્થળોએ લોકમેળા પણ યોજાતા હોય છે। ભરપૂર મનોરંજનની સાથે કેટલીક આસ્થા અને શ્રદ્ધા સાથે મેળાનો લાહવો લેતા હોય છે। તેવા જ મેળાઓમાંનો એક મેળો એટલે ચૂલનો મેળો। જિલ્લાના કેટલાય ગામમાં ચૂલનો મેળો જે હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે યોજાતો હોય છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચૂલના મેળામાં લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે ગરમ અંગારાની ચૂલમાં ચાલીને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે। દાહોદ જિલ્લાનું ઝાલોદ તાલુકાનું રણિયા સરકારી ગામ આવેલ છે, જેની અંદર પાટીદાર સમાજ, આદિવાસી ભાઈઓ, પ્રજાપતિ, હોળી એમ તમામ પ્રકારની જાતિઓ વસે છે। હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે શ્રી રણછોડરાયજીના પટાંગણમાં એક મોટો ચૂલનો ધૂળેટીનો મેળો ભરાય છે। આ મેળાનું એક આગવું મહત્વ છે। તેની અંદર મંદિરના પટાંગણમાં 1.25 હાથ લાંબી, 1.25 હાથ પહોળી અને 5.25 હાથ ઊંડી ચૂલ ખોદવામાં આવે છે। આ ચૂલની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના અને શહેરી વિસ્તારોના ભક્તજનો, ગ્રામજનો શ્રી રણછોડરાયજીની પોતાની માનતા લઈ અહીંયા ચૂલ ચાલવા આવે છે। સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલવામાં આવે છે, જેની અંદર અંગારા સળગાવ્યા પહેલાં જેની માનતા ઠંડી ચૂલની હોય તેઓ ઠંડી ચૂલ ચાલીને શ્રી રણછોડજી આગળ પોતાની માનતા પૂરી કરતા હોય છે। ત્યારબાદ બપોરના 1 થી 2ના સમયની અંદર ગરમ ચૂલ સળગાવવામાં આવે છે, જેની અંદર 15 થી 20 મણ લાકડા સળગે છે। આ લાકડાના ધગધગતા અંગારા કરવામાં આવે છે। આ અંગારાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે। શુદ્ધ ઘી હોમ્યા બાદ એની કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે। આ જ્વાળાની અંદર આવેલા ભક્તજનો શ્રી રણછોડરાયજીનું નામ લઈ અને ખુલ્લા પગે પોતાની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસથી પોતાની માનતા પૂરી કરવા માટે ગરમ અંગારાની અંદર ચાલતા હોય છે। જિલ્લાના અનેક ગામમાં 15-20 જગ્યાએ ચૂલના મેળા ભરાય છે। તેમાં ઝાલોદ તાલુકાના રણિયાર ખાતે રણછોડરાયના મંદિરના પટાંગણમાં યોજાતો ચૂલનો મેળો પ્રખ્યાત છે। ગામ લોકો દ્વારા ઘરે ઘરેથી લાકડા ઉઘરાવી લાકડા એકઠા કરવામાં આવે છે। ત્યારબાદ 5.25 હાથ લાંબો, 1.25 હાથ પહોળો અને 5.25 ફૂટ ઊંડો એક ખાડો ખોદવામાં આવે છે। તેમાં લાકડા સળગાવીને અંગારા કરવામાં આવે છે અને લોકો પોતાની માનતાની સાથે હાથમાં શ્રીફળ અને પાણીનો લોટો લઈને સૌ પ્રથમ ઠંડી ચૂલમાં ચાલે છે। ત્યારબાદ લાકડા સળગાવી અંગારા કરવામાં આવે છે। ધગધગતા અંગારામાં ઘીની આહુતિ અપાય છે અને એ અંગારા ઉપરથી લોકો પોતાની માનતા સાથે ચાલતા હોય છે। લોકોમાં એવી આસ્થા છે કે અહીં જે કોઈ માનતા રાખીને ચૂલમાં ચાલવામાં આવે તો તેમની માનતા અવશ્ય પૂર્ણ થાય છે। પોતાની માનતા સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અનેક ગામોમાંથી લોકો અહીં મોટી સંખ્યામાં આવે છે અને ચૂલમાં ચાલ્યા બાદ મેળાનો આનંદ લેતા હોય છે। ઝાલોદ તાલુકાના રણિયાર ગામે અહીંયા દર વર્ષે ચૂલનો મેળો ભરાય છે। હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે અહીંયા મેળો ભરાવવામાં આવે છે અને વર્ષો જૂની દાદાઓ પરદાઓના વખતથી આ પરંપરા ચાલતી આવી છે અને અહીંયા બધા દૂર દૂરના શહેરોમાંથી, રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી, ગુજરાતમાંથી લોકો બધા લઈ અને અહીંયા ચૂલ ચાલવા માટે આવે છે। અંગારા ઉપર લોકો અહીંયા પોતાની ચાલતા હોય છે। એમાં એમને કોઈ પણ પ્રકારની હાનિ કે કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી અને રણછોડરાય બધાની મનોકામનાઓ છે। આ એક ચમત્કારિક કહી શકાય તેમ લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે પોતાની માનતા પૂર્ણ કરવા ધગધગતા અંગારામાં ખુલ્લા પગે ચાલવા છતાં પણ લોકોને પગમાં કોઈ પણ જાતની ઈજા જોવા મળતી નથી। વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે। ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં હોળીના બીજા દિવસે ધૂળેટીનો મેળો ભરાય છે। તે પરંપરા મુજબ રણછોડરાયની કૃપાથી માનતા માને છે લોકો અને ચૂલના મેળામાં ચાલે છે માનતા રાખી અને ઠંડી ચૂલ ચાલે અને ગરમ ચૂલ છે। ગરમ ચૂલ ચાલવાથી કોઈને કોઈ પ્રકારની ઈજા થતી નથી અને રણછોડરાય એમની માનતા પૂરી કરે છે।